વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ 8 તારીખ 1/5/2024 બુધવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા 5મી શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રિસ્બેન વડતાલ ધામ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ વડતાલમાં સભામાં સમગ્ર માનવ સમાજને મહાપવિત્ર વિચાર આપતા પ્રભુ કહે છે કે સત્સંગની એટલી બધી મહત્તા છે અને સર્વોત્તમ શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ સત્સંગ છે. પરંતુ તે સત્સંગની બાંધેલી મર્યાદામાં રહીને જો સત્સંગ કરવામાં આવે તો ખદ્યોત જેવો આત્મા હોય એને પણ આ સત્સંગનો પ્રકાશ અને પ્રતાપ પૂર્ણિમાના ચંદ્ર જેવો પ્રકાશ યુક્ત બનાવે છે. મતલબ કે સત્ય અને અસત્યના ભેદ, સુખ દુઃખના ભેદ, માનવ અમાનવના ભેદ, સંત અસંતના ભેદ, શાસ્ત્ર અશાસ્ત્રના ભેદ, આ બધું જ સત્સંગના યોગ્ય કરીને સમજવામાં આવે છે. નહીતર ઘણી વખત આ ભેદ ના સમજતો હોય જીવ એટલે કોઈને પણ સંત માનીને બેઠો હોય છે, કોઈ ગ્રંથને પણ સત્ય સાચું માનીને બેઠો હોય છે અને પોતાની રીતે કોઈ પણ રીત નક્કી કરીને બેઠો હોય છે કે આ રીતે હું જીવન જીવું, એ તો આવું આ કર્મ કરું તો એ જ મોક્ષ છે એમ માની લીધું હોય છે. ઘણીવાર લોકો અધર્મને પણ મોક્ષદાયી માને છે અને આમાં જ મોક્ષ રહેલો છે આવો એનો મત કાંઈક કોઈ એવા ગ્રંથોથી, કોઈ એવા પુરુષોથી, એ તો સ્વયંભવ પોતાના સંકલ્પથી એને પકડાઈ ગયો હોય છે. પછી હોય નરો અધર્મ, તેમ છતાંય ધર્મ માનીને પૂરેપૂરું એનું આચરણ કરતો હોય છે, એમાં પૂરેપૂરો પુરુષાર્થ કરતો હોય છે. આવી ઘણી વખત અજ્ઞાનતા સત્સંગના અભાવે માણસના જીવનમાં ઘર કરીને બેસતી હોય છે. પરિણામે પરમાત્માએ આવો સત્સંગનો યોગ આપ્યો હોવા છતાંય પણ કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી હરિના સમકાલીન પ્રસંગમાં ઘણા બધા જેવા ઇતિહાસો અને પ્રસંગો વિના છે કે ખદ્યોત જેવો આત્મા હોય, હાવ અજ્ઞાની, પણ મન કર્મ વચને કરીને સત્સંગનું મહાત્મય સમજી અને જો સત્સંગ એને કર્યો તો દેવોને પણ વંદન કરવા યોગ્ય એવી સ્થિતિને પહોંચ્યા અને એવી સ્થિતિ બંધાણી એની. માટે આપણે ખૂબ જ વિચારવું આ સત્સંગ મળ્યો છે તે અને એનું મૂલ્ય. પ્રથમ તો એને કોઈ જ્ઞાન નહોતું, સમજ નહોતી, નાવા ધોવાની પણ ખબર પડતી નહોતી, ખ્યાલ નહોતો આવતો. 15 દિવસે મહિને કદાચ એકાદી વખત સ્નાન કરતો હોય તો, બાકી માણસ જીવન એવું પશુ જેવું જીવતા હતા. આ સત્સંગે માણસને નાવું ધોવું, પવિત્ર પણ રહેવું, પૂજા પાઠ કરવા, દેવ મંદિરે દર્શન કરવા જવું, સંત સમાગમ કરવો, માતા પિતાની સેવા કરવી, દિન દુખિયાની સેવા કરવી, માતા પિતા ગુરુ રોગાતર એવા કોઈ પણ જે કોઈ મનુષ્ય હોય તો તેની જીવંત પર્યંત શુશ્રૂષા કરવી વગેરે વગેરે બધું જે કંઈ જ્ઞાન થયું ને એ આ સત્સંગના પ્રતાપે થયું. બાકી એનામાં કોઈ કશું કોઈ જ્ઞાન હતું નહીં.
પંડ સુધી પથારી જેવું હતું કે પોતા પૂરતું જીવન જીવતો હતો માણસ. હું પહેલાં ગામડે બહુ ફરેલો, તો એ ગામડાના વડીલ હરિભક્તો જે હતા ને એ બધા મને કહેતા કે સ્વામી અમે બધા હાવ જડ જેવા ને પશુ જેવા હતા. કે ખેતીનું કામ કરવાનું, સવારે 4 વાગે હાથેડું લઈને નીકળી જવાનું, મોઢું ધોયું ન ધોયું અને શિરામણ કરી અને નીકળી જઈ આખો દિવસ ખેતીની મજૂરી કરવાની. નાવા ધોવાનું કોઈ દિવસ આવે નહીં. અમારા કપડામાંય ટોલા પડતા હતા. કે જો માથામાં પડતા ને ટોલા ઇન્ડિયામાં, એમ છે ને અમારા કપડામાંય ટોલા પડતા. નહીં કપડામાં ટોલા હોય નહીં, સફેદ હોય, દેખાય નહીં, કઈડે બહુ. આવું કે અમારું જીવન હતું. પણ સંતો જ્યારે ગામડે આવ્યા, એમનો સમાગમ થયો, એમની વાત મનાણી, તો આ સત્સંગનું અમને મહાત્મય સમજાણું કે આ સત્સંગ માણસને માનવ બનાવે છે, માનવને ભક્ત બનાવે છે, ભક્તને એકાંતિક બનાવે છે, એકાંતિકને પરમ એકાંતિક બનાવે છે, પરમ એકાંતિકને અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચાડે છે. એ આ સત્સંગનો પ્રતાપ છે. એનામાં માનવ ધર્મ કોઈ ન હોય. એ કહેતા મને બધા કે અમે કોઈ દિવસ એને નાતા તો કોઈ દિવસ 15 દિવસે મહિને કદાચ નાતા હોય તો કે, અને પાણી વગર જ અમે જાતા. આવું જીવન હતું અમારું. કે પણ સંતોના પ્રતાપે આ સત્સંગ મળ્યો અને સત્સંગનું મૂલ્ય સમજાણું, એટલે અમે નાતા ધોતા પૂજા પાઠ કરતા થયા અને પરમાત્માની ભક્તિ કરીને જીવના કલ્યાણ કરવા માટેનું અમે સાધન બધા કરી શકીએ છીએ. જો તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવો સર્વોત્તમ આપણને સત્સંગ મળ્યો છે. ને સત્સંગની સર્વોત્તમ પ્રથા એટલે રીત છે અલૌકિક. એટલે દેવાનંદ સ્વામી એક પદ લખ્યું છે, સંત અલૌકિક વસંત અલૌકિક. એવી એક પદાવલીની રચના કરી છે, બહુ અદ્ભુત છે. અલૌકિક એટલે દિવ્ય છે સત્સંગ. જો એ સત્સંગ મન કર્મ વચન કરીને કરે તો જીવ પણ એવો દિવ્ય અને અલૌકિક અને નિર્ગુણ થઈ જાય અને ઉત્તમ નિર્વિકલ્પ સ્થિતિને પામી જાય. આપણે સ્તુતિ રોજ બોલીએ છીએ ને, તો એમાં ભગવાન પાસે રોજ માગીએ છીએ, નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય તવ ઘનશ્યામ. હે પ્રભુ, તમારો ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય થાય એમને. કે જે પરમાત્માના સ્વરૂપનો એવો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો, એને ચાહે એવી સામર્થ્ય અને ચાહે એવું પ્રભુત્વ અને ચાહે એવી ધન સંપત્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય એને કોઈ અંજાવી ન શકે. કારણ કે પરબ્રહ્મ પરમાત્માનો એને ઉત્તમમાં ઉત્તમ સર્વશ્રેષ્ઠ નિશ્ચય થયો છે કે આજ મને મળ્યા જે ભગવાન, એ જ કરતા હરતા છે, એ જ કરતું મકરતો અન્યથા કરતું છે. જે કંઈ આશ્ચર્ય થઈ ગયા ને થશે ભવિષ્યમાં અને વર્તમાન કાળમાં જે કંઈ આશ્ચર્ય થઈ રહ્યા છે, તે આશ્ચર્યનો કરતલ મને મળ્યા છે ભગવાન, એ સિવાય બીજો કોઈ નથી. આશ્ચર્ય એ કે સૂર્ય અને ચંદ્ર નિયત પ્રમાણે ઉદય અસ્તપણાને પામે છે. ઋતુ સમયે વૃક્ષો ફળ ફૂલ આપે છે. પાર વિનાનો સમુદ્ર મર્યાદા મૂકતો નથી. એક પાણીના બુંદમાંથી મનુષ્યના જેવી મનુષ્યની આકૃતિ પરમાત્મા રચી આપે છે. હજારો, લાખો, કરોડો અને અબજો ગેલન
આકાશમાં પરમાત્માએ આધાર વગર જળ રાખી મૂક્યું છે. આપણે અખાતરો તો કરી, એકાદો લોટો પાણી તો આમ ઉપર રાખીએ આપણે રે, આ તો ગણી ન શકાય એટલા ગેલન પાણી. વરસાદ વરસે ત્યારે કેટલું પાણી પડે છે, કોઈ ગણી ન શકીએ આપણે. બીજું કે એટલું બધું પાણી પડે છે આ ધરતી ઉપર, અને સમુદ્રમાં તો 12 મહિના કેટલી બધી નદીઓ ઠલવાય છે. 12 માસ અખંડ સમુદ્રમાં એ નદીઓનું પાણી બધું ઠલવાયા જ કરે છે. તો એક ચોખા વાર સમુદ્ર વધતો નથી અને ઘટતો નથી. આ પરમાત્માનું વિજ્ઞાન કેવું છે એ મને મળ્યા જે પ્રગટ ભગવાન, એ સિવાય આશ્ચર્યનો કરનારો કોઈ નથી. આમ માને એને ભગવાનનો યથાર્થ નિશ્ચય છે ને, એવો નિશ્ચય પરમાત્માનો એ આ સત્સંગમાંથી થાય છે. જે સત્સંગ નથી કરતો એનામાં તો બેસવાનો, ઉઠવાનો, ને ખાવા પીવાનો, ને ઓઢવા પહેરવાનો વિવેક નથી આવતો. શું ખાવું ને શું ન ખાવું ને એ ખબર નથી. જગતમાં બધા જીવો આપણે જોઈએ તો ઠેરથી ઈંડાથી શરૂઆત કરે છે. એને ખબર જ નથી કે આ માણસનો ખોરાક જ નથી. જે પશુ પક્ષી નથી ખાતા ને એ માણસ ખાય છે. જો તમાકુ, માવા, મસાલા, મીઠી હોપારી, ફલાણી, ઢોકળી, તમે ગમે તે ગાય ભેંસો નાખજો, લો એ તમાકુ, માવા, મીઠી હોપારી ખાઈ જ કહેજો મને. જો બકડીયું ભરીને દારૂ આપજો એને પીવે જ કહેજો મને. ઊંઘી નાખો હોય જાય. પશુને ખબર છે કે આ વસ્તુ ખાતા જેવી નથી, પણ માણસ છે ને એ ઘટઘટાઈ જાય આખી બોટલ. એને ખબર છે તોય આ વિવેક કેમ નથી એનામાં કે આ વસ્તુ ખવાય, આ ન ખવાય, આ જોવાય, આ ન જોવાય, આનો સંગ કરાય, આનો સંગ ન કરાય, એવું જ્ઞાન કેમ નથી એને? એનું કારણ એ છે સત્સંગ નથી કર્યો. એટલે આપણે સત્સંગ કર્યો એટલે આપણને આ બધું જ્ઞાન થયું સત્સંગના માધ્યમથી કે આવું ખવાય, આવું ન ખવાય, આવું જોવાય, આવું ન જોવાય, ચોરી ન કરાય, ખોટું ન બોલાય, વ્યભિચાર ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, છેતરપિંડી ન કરાય, કોઈનો વિશ્વાસઘાત ન કરાય, કોઈ ધણિયાતી વસ્તુ હોય તો એ ધણીને પૂછાવીને ન લેવાય, વગેરે વગેરે. આ બધું જ્ઞાન આપણે સત્સંગમાંથી થયું. ઘણા બધા હરિભક્તો મને કહેતા હોય, ગામડે જાઉં ને મને કે સત્સંગ નહોતો ને ત્યારે તો કોઈની વાડીમાં ચીબડા તરબૂચ જોયા હોય એટલે પછી મૂકી નહીં અમે ગયા. ને રાતના છે ને શેરડીના વાડ ઊભા હોય ને તો એમાંથી 2 ભારા શેરડી કાપી આવી રાતે જઈને ગયા. અને વાડીઓમાં લાવીને પછી રાતના 12 વાગ્યા સુધી શેરડી 2 બળદ ખાતા અમે ખાતા હોય ગયા. જ્ઞાન જ નહોતું કે આ ચોરીની વસ્તુ લેવાય નહીં, ખવાય નહીં, ડંગરાય નહીં. એક જણો મને કહેતો મને કે મેં કોઈ દિવસ જૂના ચંપલ કે બૂટ જ નથી પહેર્યા કે બીજા ત્રીજા દિવસે નવા જ પહેરવાના, કે જૂના પહેરવાના જ નહીં. મેં કીધું બહુ ઘણું કહેવાય. કીધું મેં ક્યાંથી લાવે? મને કે મંદિર જવું રોજ કે મંદિર એ બૂટ ચંપલ ચોરી લાવે, બોલો. કોઈના નવા ભારે એટલે પહેરી લેવાના. મને કે કોઈ દી જૂના નથી પહેર્યા, નવા જ પહેરવાના. સત્સંગ નથી એટલે. જેને સત્સંગનો યોગ હોય તેને જ્ઞાન થાય, બધું સમજ આવે એની કે હું માણસ છું, હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મારાથી આ કર્મ ન કરાય. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે
કે સત્સંગ તો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ છે. જેને મૂલ્ય સમજાણું હોય સત્સંગનું એના માટે છે. જેને સમજાણું નથી મૂલ્ય મહાત્મા એના માટે તો વાત કોઈ છે નહીં. આપણને ખબર છે કે આ 500 ગ્રામનું સોનાનું બિસ્કિટ આની ઘણી કિંમત છે એ આપણને ખબર છે. અને એ જ સોનાનું બિસ્કિટ જે 2-4 કૂતરા ઊભા હોય ત્યાં જઈને તમે મૂક્યા હો તો એ કૂતરાને એનું મૂલ્ય ખરું કાંઈ? અને કાંઈ કિંમત નથી. જો આ એ તો કૂતરું સોનાનું બિસ્કિટ એ બગાડીને આવેલું જાય અને કાંઈ મૂલ્ય નથી. બાકી એની કિંમત તો ઘણી છે સોનાના બિસ્કિટની ને. એમ આ સત્સંગ છે ને એ સોના કરતાંય પણ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. કારણ કે સુવર્ણ છે ને આપણને બદ્ધ કરે, વિકાર કરે, ઉપાધિ કરે. આપણા ઘરમાં 20-25 મણ હોનું પડ્યું હોય તો રાતે ઊંઘ આવે? આરામ કરી નાખે ઊંઘ આપણી. શાંતિ નથી આમાં. એટલે મહારાજે લખ્યું ને કે સોણ તો અમને દીઠું નથી ગમતું. મતલબ વિષય માત્ર બધા એવા છે. હવે એ વિષયમાંથી વૈરાગ્ય જો આપણે પામવો હોય, એમાંથી વિરક્ત જો થવું હોય અને વિષયાશક્તિ જો છોડવી હોય તો એને સત્સંગ મન કર્મ વચને કરીને કરવો જોઈએ. તો એ વિષય વાસના સત્સંગના યોગ્ય કરી અને ધીમે ધીમે ટળતા એક દિવસ એવો આવે કે એ 0 થઈ જાય. આવે પચાસ એવો વિષય હોય ને તો એનો સંકલ્પ સુધા ન થાય. ઘેલા ભગતનો પ્રસંગ છે, આપ બધા જાણો છો. ભયંકર દુષ્કાળ હતો એટલે લોયાથી સુરત મહારાજની આજ્ઞા કરી, મુક્તાનંદ સ્વામીની આજ્ઞા કરી અને દુષ્કાળ ઉતારવા માટે જતા હતા. રસ્તામાં કોઈનું સોનાનું સાંકરું પડ્યું હતું. ઘેલા ભગતે નજરે જોયું એટલે પોતાના પગથી એના ઉપર ધૂળની ડગલી કરી ધૂળ વારી દીધી. એમના ધર્મપત્ની શ્રી પાછળ આવતા હતા એટલે એમને જોયું એટલે એને મનમાં સંકલ્પ થયો કે અમારા પતિદેવે શું કર્યું, આમ પગથી ધૂળ શું વારી ગઈ. બેડાથી એટલે પૂછ્યું કે પ્રભુ તમે આ ધૂળ કેમ આમ પગથી વારીને ડગલી કરી? તો કે દેવી ત્યાં કોઈનું સોનાનું સાંકરું પડ્યું હતું, દુષ્કાળ છે, આપણને ખાવા અનાજે મળતું નથી અને આવી આપણી ગરીબ પરિસ્થિતિ છે. મને સંકલ્પ થયો કે તું પાછળથી આવેશ, ઓલું સોનાનું સાંકરું જોઈને કદાચ તારું મન લલચાઈ જાય તો મહારાજની આજ્ઞા લોપાય એટલે મેં માથે ધૂળ ચડાવી દીધી. ત્યારે એમના ધર્મપત્ની શ્રીએ કહ્યું કે તમને આવો સત્સંગ મેળો, મહારાજ મેળ્યા, સંતોનો યોગ મેળો. રાત્રિ દિવસ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતોનો સમાગમ કરીએ છીએ આપણે, અને તમે ઓલા સોનાના સાંકરાને સોનું માન્યું તમે, તો તમને સત્સંગમાં હજુ કંઈ સમજ જ નથી. પરધાન પથ્થર સમાન માને. એટલે એની પત્ની કહ્યું કે તમે તો ધૂળ ઉપર ધૂળ વારી. જો ધૂળ ઉપર ધૂળ વારી તમે. વિચાર તમ કરો કે એક સુવર્ણ જેવો વિષય, સોના જેવો વિષય એને ધૂળ જેવો લાગે તો સત્સંગનો કેવો પ્રતાપ હશે. આ સત્સંગના પ્રતાપે આખી દૃષ્ટિ બદલાઈ ગઈ, અને જેની દૃષ્ટિ બદલાય એની સૃષ્ટિ બદલાય. આખી સૃષ્ટિ મને તમને બધી નિર્ગુણ દેખાય.
ક્યાંય પણ કોઈ પદાર્થમાં મને તમને વિકાર ન દેખાય. આકાર માત્ર બધા જ વિકારે રહિત દેખાય. કેમ? દ્રષ્ટિ બદલાઈ ગઈ. બાકી દ્રષ્ટિ ન બદલાણી હોય ને મંદિરમાં દર્શન ઠાકોરજી ન કરતો હોય તો એ દ્રષ્ટિમાં તો એ જ હોય કે આ તો પથ્થરની મૂર્તિ છે. કારણ કે દ્રષ્ટિ બદલાણી નથી. અને જેની દ્રષ્ટિ બદલાણી હોય એને પથ્થરમાં નહીં પણ પશુ પક્ષી મનુષ્યમાં, બહેનોમાં, પુરુષોમાં, કીડા મકોડામાં, વૃક્ષમાં, પહાડમાં, સરોવરમાં, સમુદ્રમાં, નદીઓમાં, નદીઓના કિનારે, નાના મોટા બધા પહાડો, જંગલો, સર્વત્ર જ્યાં દૃષ્ટિ નાખે ત્યાં એને પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ જ દેખાય, અનુભવાય. આ સિવાય કાંઈ નથી, મારા પ્રભુ સિવાય. આવી સત્સંગના પ્રતાપે નિર્ગુણ દ્રષ્ટિ થઈ જાય છે. અને એવી નિર્ગુણ દ્રષ્ટિ થઈ એને નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય કહેવાય ભગવાનનો. એને ભગવાન પ્રધાન થયા ઠાકોરજી, બધું જ ગૌણ. એટલે મહારાજે લખ્યું છે, મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચય. એ સત્સંગ થકી થાય. એટલે મહારાજને મોટા પુરુષો એમ કહે છે કે અહોરાત્રિ સત્સંગ કરતા રહો. ગુણાતીતાનંદ સ્વામીથી એવું કહેતા કે મંદિરમાં ઘણો બધો બાજરો છે, આવું કહેતા સ્વામી. મંદિરમાં ઘણો બધો બાજરો છે, માટે મંદિરના રોટલા ખાઈ નહીં પણ સાધુનો સમાગમ કરો, સત્સંગ કરો અખંડ. સંતોએ લખ્યું છે, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણના ફેરા ટળતા નથી. માટે અહો રાત્રિ સત્સંગ કરતા રહો. ત્યાગી ગ્રસ્ત બાયો બાયો બધા જ. આપણે શ્રી હરિચરિત્રામૃતના 19મા પૂરના 61ના તરંગમાં ગઈકાલ આપણે એના ટાઇટલ ઉપર થોડોક વિચાર કર્યો હતો કે શ્રીહરિએ કહ્યું કે સત્સંગની સર્વોત્તમ પ્રથા કહી અને વડતાલથી ગોરાડ ગામ પ્રભુ બતાવ્યા. એ કથા સિદ્ધાનંદ સ્વામી આમાં કંડારી છે, એમાં આપણે પ્રવેશ કરીએ. વળી શ્રીહરિ ફરી વાત કહે છે કે સાચા માણસ કરતાં પણ દંભીને આગ્રહ ઘણો હોય છે. દંભી વધારે પડતો આગ્રહ કરીને સૌથી અધિક પૂજાય છે, પણ જ્યારે તે ધર્મ નિયમમાંથી પડી જાય છે ત્યારે તેના ઉપર કોઈ ભાવ રાખતા નથી અને એનો દંભ ખુલ્લો પડી જાય છે. માટે સત્સંગમાં 2 પ્રકારના જીવ હોય, એક નિર્દંભી અને એક દંભી. એમ આપણી વૃત્તિ પણ 2 પ્રકારની, એક નિર્દંભ વૃત્તિ અને એક દાંભિક વૃત્તિ. તો દાંભિક વૃત્તિ રહીને એ ઇન્દ્રિયો અંતકરણના માધ્યમથી સતત ને સતત ચોરી કરતો રહે, અધર્મ કરતો રહે. જો આંખ ન જોવાનું જોએ, વિચારે કે અહીં ક્યાં ભગવાન હતા, અહીં ક્યાં મૂર્તિ હતી, અહીં ક્યાં કોઈ માણસ હતું, અહીં તો કોઈ નથી, મને કોઈ દેખતું નથી, કોઈ જાણતું નથી. એમ કરીને ન જોવાનું જોતો હોય, ન ખાવાનું ખાતો હોય, ન સાંભળવાનું સાંભળતો હોય,
આમ છે ને ઘણી બધી ચોરી કરતો હોય માણસ. આ દંભ છે. નિર્દમ માણસ સર્વત્ર પરમાત્માને અનુભવે છે કે ભગવાન સિવાય કોઈ જગ્યા એવી ખાલી જ નથી. એક સંતને 2-4 શિષ્યો હતા. એની આયુષ્ય એટલે ઉંમર પૂરી થવા આવી એટલે સંતને વિચાર થયો કે અમારા આશ્રમની ગાદીનો અધિકાર હું કોને સોંપું. શિષ્યો તો 2-4 છે. આને સોંપું તો ઓલાને વિવાદ થાય, એને સોંપો તો આને સંકલ્પ થાય. એટલે સંતે વિચાર કર્યો કે જે પાત્ર હોય ને એને આપો. એટલે 4 શિષ્યો હતા. 4 શિષ્યોને એક ફળ આપ્યું જમવા માટે. અને પછી ગુરુએ આજ્ઞા કરી કે આ ફળ તમે એવી જગ્યાએ જમીને આવજો કે તમને કોઈ જોઈ ન શકે, કોઈ તમને દેખે નહીં, એવી જગ્યાએ તમે જમીને આવજો. એટલે 4 શિષ્યો ગયા. એમાં એક શિષ્યો હતો એ તો ઘડીકમાં પાછો આવ્યો ફળ ખાઈને. ગુરુ કે જમી ગયો? તા કે આ જમી ગયો ને, કે તને કોઈ ન જો એક નામ અને કોઈ મનુષ્ય જ નહોતું, કોઈ પશુ ફરકતું નહોતું, એવી જગ્યાએ જઈને જમી આવ્યો. બહુ સારું. બીજો શિષ્ય આવ્યો, એને પૂછ્યું. ત્રીજો આવ્યો, એને પૂછ્યું. અને ચોથો શિષ્ય છે એની ફળ લઈને પાછો આવ્યો. અને ગુરુએ પૂછ્યું કે બેટા તને કોઈ એવો એકાંત સ્થળ ન દેખાણો, તે તું ફળ પાછું લઈને કાં આવ્યો? ત્યારે શિષ્ય કહ્યું, ગુરુદેવ ક્ષમા કરજો, હું આશ્રમમાંથી બહાર ગમે ત્યાં ગયો ને તો ઠાકોરજી કોઈ જગ્યાએ વૃક્ષ રોપે, કોઈ જગ્યાએ કીડા મકોડા રોપે, કોઈ જગ્યાએ વાયુ રોપે, કોઈ જગ્યાએ પ્રકાશ રોપે, કોઈ જગ્યાએ આકાશ રોપે, કોઈ જગ્યાએ ગુફા રોપે, કોઈ જગ્યાએ ચંદ્ર સૂર્ય રૂપે, કોઈ જગ્યાએ તારાઓ રૂપે, કોઈ જગ્યાએ પશુ પક્ષી રૂપે ભગવાન બધે હતા. તમારી આજ્ઞા હતી કે તમને કોઈ ન જોઈ શકે એવી જગ્યાએ જઈને ફળ ખાવાનું તમારે. એટલે ગુરુદેવ હું ફળ લઈને પાછો આવ્યો છું, મને માફ કરજો કે એવી કોઈ જગ્યા મને ના મળી કે જ્યાં પરમાત્મા નથી, એટલે હું ફળ પાછો લઈને આવ્યો છું. એના ગુરુ બાથમાં લઈને ભેટી પીડા. વાહ વાહ દીકરા, બેટા ધન્યવાદ તને, અને આ આશ્રમની ગાદીનો અધિકારી તું છો. ઓલો પહેલો ફળ ખાઈને આવ્યો નહીં તો બિચારો રાહ જોતો હતો, હું પહેલો આવ્યો એટલે ગાદી તો મને મળવાની છે. અને ગુરુએ વિચાર્યું કે જેને સર્વત્ર પરમાત્મા દેખાતો હોય એ જ બીજા જીવનું કલ્યાણ કરી શકે. જેને સર્વત્ર પરમાત્મા અનુભવાતા હોય તે જ પરમાત્માના માર્ગે માનવ સમાજને પ્રવર્તાવી શકે. કારણ કે એને પરમાત્મા સર્વત્ર અનુભવાય છે ને, એટલે એનામાં તો ન તો આવે ઈર્ષા, ન તો આવે અહંકાર, ન તો આવે અભિમાન, ન તો આવે માન, ન તો આવે દંભ, ન તો આવે કપટ. એનામાં કોઈ દોષ ન હોય. કારણ કે પરમાત્મા વાસ કરીને રહે છે ને, એટલે પરમાત્મા જેવો એ પરમાત્માના સંબંધે કરીને આત્મા નિર્ગુણ અને નિર્વિકાર થઈ જાય છે. એવું. અને એક સૃષ્ટિનો સામાન્ય નિયમ છે, ગમે તો માણસ નિર્વ્યસની હોય ને, પણ વ્યસની ભેગો બેસવા ઉઠવાનું ચાલુ કરે ને એટલે માણસ વ્યસની થઈ જ જાય તમારે. આ એક ક્રમ છે, સૃષ્ટિનો નિયમ છે. કેમ? વ્યસનીનો સંબંધ થયો એટલે વ્યસન કરતો થઈ ગયો. ચોર હોય ને એના સંગમાં રહે તો પછી ચોરી કરતા શીખી જાય. એક પુરોહિત હતા, કર્મકાંડી હતા, જ્યોતિષ હતા. એનો જોયેલો જોશ કોઈથી ખોટો ન પડે. ચોર લોકોને
ખ્યાલ આવ્યો કે આ એક પુરોહિતજી જોશ જોઈ દે છે અને એના જોયેલા જોશ ખોટા નથી પડતા, તો આપણે તે પુરોહિત પાસે જવું અને એને જોશ એની પાસે જોવડાવે કે અમે કયા ગામમાં ચોરી કરવા જઈ તો સફળ બની અને પકડાય નહીં, પાછા મનમાં એની ધન સંપત્તિ મળે એવા જોશ જોઈ દો ને. આ પંડિતજી જોશ જોઈ દે, ઓલા 10 રૂપિયા દક્ષિણા આપે, એ ગામમાં જાય ચોરી કરે, મનમાં એની ધન સંપત્તિ મળે, પકડાય નહીં, રોજનો ક્રમ થયો. આ જોશ જોઈ દે, આને સફળતા મળે, ધન સંપત્તિ ઘણી કમાણા, એમાંથી 10 રૂપિયા દક્ષિણા આપે. આ રોજનો ક્રમ થયો. તે એક વખત પુરોહિતને સંકલ્પ થયો, રોજનું થયું ને બેઠુંઠ, તે પુરોહિતને સંકલ્પ થયો કે મારા જોયેલા જોશથી આ લોકો સફળ થતા હોય અને 2-5 હજાર રૂપિયા જો ચોરી કરીને લાવતા ને એમાંથી 10 જ રૂપિયા દક્ષિણા મને આપતા હોય તો હું જાતે જઉં તો મને કેટલા પૈસા મળે? લાગ્યો ને સંગ? શ્રીજી મહારાજે પ્રથમ પ્રકારના 18મા વચનામૃતમાં સંઘ ઉપર, સંઘ શુદ્ધિ ઉપર, સંઘ અશુદ્ધિ ઉપર મહારાજે ઘણા બધા વિચારો આપણને આપ્યા છે. હંમેશા જેને ભગવાનને પામી જવું છે તો એણે હંમેશા સારાનો સંગ રાખવો, નહીતર સંગે કરીને એના સંબંધે કરીને એના ગુણ ચોક્કસ ને ચોક્કસ આપણામાં આવે. જો પવન છે ને એ અસંગી છે પવન, તેમ છતાંય તે પવનને સુગંધ અને દુર્ગંધનો પાસ લાગે છે. અત્તર, ચંદન, ફૂલ, સુગંધદાર ફૂલ હોય અને એના ઉપરથી આમ પવન પસાર થાય ને તો એ પવનમાં સુગંધ આવશે. તમે જોઈજો, અત્તરની, ચંદનની, ગુલાબના પુષ્પની, મોગરાના પુષ્પની. અને એને પવન કોઈ મરી ગયેલું પશુ હોય, દુર્ગંધ મારતું હોય, અથવા મોટી ગટરનો ખાડો હોય અને એમાંથી પવન પસાર થાય ને ત્યારે એમાં દુર્ગંધ આવશે. અસંગી હોવા છતાંય પણ પવનને સુગંધ અને દુર્ગંધનો પાસ લાગે છે, તેમ આત્મા ખરેખર પવનની જેમ અસંગી છે, પણ સંગ દોષે કરીને કુસંગ અને સત્સંગ બેનો પાસ લાગે છે ને. સંતનો સંગ કરે તો સંતનો પાસ લાગે છે અને કુસંગનો જો સંગ કરે તો કુસંગનો પાસ લાગે છે. કુસંગનો પાસ લાગ્યો એટલે પ્રથમ એની વૃત્તિ એવી નહોતી, પણ પછી ચોરી કરતા શીખી જાય, અધર્મ કરતા શીખી જાય, ખોટું બોલતા શીખી જાય, બીજાની છેતરપિંડીઓ કરતા શીખી જાય, પદાર્થમાં ભેળસેળ કરતા શીખી જાય. પ્રથમ નહોતી વૃત્તિ, પણ સંગે કરીને થઈ ગયું. અને એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સત્સંગ કરો તે જીવના કલ્યાણ માટે કરો, કેવળ જીવના કલ્યાણ માટે. પ્રથમનું 70મું વચનામૃત એમ કહે છે. આપણા સત્સંગમાં કોઈ ચાહે તેવો દંભી હોય તો પણ તે સત્સંગથી વિરુદ્ધ વાત ક્યારેય કરી શકતો નથી. અને કરે તો પ્રમાણ ન થાય. એટલે સત્સંગ સંબંધી બધી વાત તો કરતો હોય, પણ એનામાં આવો દંભ અને કપટ છે ને, એ ગમે ત્યારે સમય આવશે ત્યારે એ બધું ખુલ્લું થાય છે અને પ્રગટ થાય છે. માટે ભગવાનના ભક્તોએ સત્સંગ અને કુસંગ બે ઓળખી રાખવું. એક કવિએ એવું લખ્યું છે કે ગુંદી સપર પર ચડે તો સાગવન કો કુન કટાવે, ગુંદી સપર પર ચડે તો સાગવન કો કુન કટાવે,
काग से मित्राचार चले तो पोपट को कौन पढ़ावे। गद्दे से संग्राम जीते तो तेजी को कौन खिलावे। लहसुन से सुगंध तो जायफल को कौन जुखावे। वेश्या से घरवास चले तो सकुल के कौन लावे। कवि गंग कहे सुन शाह अकबर, कपूत से काज सरे तो शपथ को कौन बोलावे। अँ बहुधा लाकड़ा मकान, जंगल में गुंदी लाकड़ू थाय, हाव पोलो ने बटकणुं होय, मफत में मळे। अने एनाथी मोटी जो इमारतो थती होय तो आवा सागना किमती न्यूजीलैंड पाइनना किमती लाकड़ा कोई खरीदीने मकानों न बांधे, ओळो हाव मफतना भाव में मळे, पण एनाथी मकान थाय नहीं। काग से मित्राचार चले तो पोपट को कोण पढ़ावे। कागड़ा ने भाषा बधाने गमती होय तो पछी पिंजरा में पूरीने पोपट कोण पढ़ावे। गद्दे से संग्राम जीते तो तेजी को कौन खिलावे। गद्दाड़ा पर बेसीने रण संग्राम में जई अने पछी शत्रु पर विजय मेळवी शकातो होय तो 25-30 हज़ार की किंमतनी घोड़ी कोण खरीदे ने। ओलू तो 500-200 रुपया में आवे। ये जमाने की बात है, अत्यारे तेनी किंमत घणी है। अने बोइल में कदाच मानो कि एना उपर बेसीने रणसंग्राम में विजय प्राप्त करवा माटे गयो होय तो ओलू वचमां जईने ऊभुं रहे, तमता ठमठोरो એટલે मारे એટલો वजन ओछो थाय। जो कारण के एमां कोई जाति अभिमान नहीं। एक बळद गाड़े जोड़ेलो, 2 बळद, गाड़ा में घणो वजन भरेलो, परसेवे रेब जेब थी गया बळद, अने एटलो बधो वजन नदी में रेती में गाडू काढवानुं। ए जमाना में जूना गाड़ा हता, देशी पड़ा, रेती में खेंचवाना, परसेवे रब जेब थी गયેલા बळद सामा किनारे आव्या। गधेड़ो सामे मेळ्यो, गधेड़ो सामे मेळ्यो એટલે बळदने गधेड़ाए कह्युं के भला माणसो के आटली बधी मेहनत ने मजूरी करो छो अने परसेवे रेब जेब वरी गया अने एटलो बधो परसेवो तमने वरी गयो, आ हलाई नाखो के दूर उडाड़ी नाखो। त्यारे बळदे जवाब आप्यो, गद्दभाई अमारी माँ है ने ए गाय है, गौ माता से अमारी माँ है, એટલે અમે ન હલાઈ શકીએ। તારી માં ગધેડી છે કે તો હલાઈ શક। વાત છે સંઘની કે ગદ્દે से संग्राम जीते तो तेजी को कौन खिलावे। एम जे गद्दाड़ा जेवी पशु जेवी जिंदगी जीवतो होय माणस अने एनो संग करीने एनी साथे आपणे मित्रता करीए तो आपणामां छे ने एक गुण केवी रीते आवे, साधुता केवी रीते आवे, भक्तपणुं केवी रीते आवे, आपणामां त्याग वैरागना गुण केम आवे, केवी रीते आवे। जीवन ज ओलो आવો पशु जेवो जीवे छे ने एनो संग छे आपणने, एमां आपणे प्रीति छे, एमां आपणे अतिशयत छे, तो ए केवी रीते गुण आवे। એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સત્સંગથી વિરુદ્ધ જેનું જીવન હોય અને સત્સંગની મર્યાદાઓ લોપીને જે જીવન જીવતો હોય તો એના થકી કદી પણ આપણે સારા ગુણની અપેક્ષા નહીં રાખવાની, હોય તો જાય આપણા ગુણ। માટે સર્વોત્તમ આપણાથી શ્રેષ્ઠ ગુણ હોય એનો સંગ કરવો। આપણે ત્યાં સ્વામિનારાયણ સંસ્કાર ધર્મ ગુરુકુલમાં વિદ્યાર્થીઓ 1001 અભ્યાસ કરે છે તો છોકરાઓને 11 ને 12મા ધોરણનો કોર્સ પૂરો થાય પછી આગળ અભ્યાસ કરવા જવાના હોય તો એ છોકરાઓ બધાને હું કહું એને વિચાર આપું
કે હંમેશા બહાર જાઓ ને ત્યારે સંગ સારાનો કરજો. અને સારા ગુણયુક્ત કોઈ પણ તમારી ઉંમરના છોકરા ન મળે ને તો વનના મૃગલાની જેમ એકલા રહેજો, પણ ઉતરતાનો સંગ તો સ્વપ્નમાં નહીં કરતા. જો તમે બહાર જઈને ઉતરતાનો સંગ કર્યો તો અહીંયા સંતોએ તમારા માટે મહેનત કરી અને તમે મહેનત કરીને જે ગુણ મેળવા ને એ ગુણ તમારા એક ચપટીના અવાજમાં બધા ઢોળાઈ જવાના એવું. અને તમારું જીવન છે ને એ હતું નહોતું થઈ જવાનું. અને જીવનનો આધાર, સુખનો આધાર સંગ છે, સંપત્તિ નથી, જ્ઞાન નથી. મારામાં જ્ઞાન ગમે તેવું હોય પણ ઉત્તરતાનો સંગ કરું તો હું એના જેવો દુઃખી થવું જ. થયા છો? મહાભારત વાંચો. ભીષ્મ પિતા કેવા જ્ઞાની પુરુષ હતા, કેવા સમર્થ પુરુષ હતા કે તે કાળની ગતિને પણ પોતે થોભાવી શકતા હતા, રોકી શકતા હતા કાળને પણ. આવો જ્ઞાની પુરુષ હતો. પણ દુર્યોધનાદિકના એક સંગના યોગમાં રહ્યા ભીષ્મ જેવા ભીષ્મ, તો એને પણ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના ભીષણ યુદ્ધમાં બાણથી આખું શરીર વેંધાઈ ગયું ને પાણ સૈયા ઉપર ઢળી પડ્યા. એ પુરુષ સંગ પ્રધાન છે. એને પુરુષે 5 પાંડવોનો ને કૃષ્ણનો ને વિદુરનો સંગ જો રાખ્યો હોય તને તો આજે જેમ 5 પાંડવોના ગુણ ગવાય છે ને એમ ભીષ્મજીના પણ ગવાતા હોત. એને સંગ ઉપર આધાર છે. માણસ એને છે જુઓ. મગ્નિરામ નાની વયે પ્રગટ ભગવાનને પ્રાપ્ત કરવા માટે પ્રગટ ભગવાનનો ભેટો કરાવી દે એવા સત્પુરુષની શોધ માટે નીકળેલો પુરુષ. હવે એનું લક્ષ્ય તમે જુઓ તો કેટલું બધું ઉત્તમ, શ્રેષ્ઠ ને. પરંતુ તાંત્રિકનો સંગ થયો તો એની પાસેથી તાંત્રિક વિદ્યાઓ સિદ્ધ કરી અને ભારત દેશના રાજ્યો અને ભારત દેશના રાજ્યમાં રહેતી પ્રજા અને તે રજવાડાના રાજવી પુરુષો પાસે માની ધન સંપત્તિ મેળવી અને અનેક પ્રકારનો અધર્મ એ પુરુષ કરતો હતો. સંગદોષ છે. લક્ષ્ય તો પ્રગટ ભગવાનને પ્રાપ્તિ કરાવી દે એવા સદગુરુની શોધ માટે નીકળો તે પુરુષ. અને એને પુરુષને માંગરોળમાં ભગવાન સહજાનંદ સ્વામીનો યોગ થયો. જે માધ્યમે થયો તે ઇતિહાસ તો બહુ વિસ્તારથી છે ને, પણ ભગવાન સહજાનંદ સ્વામીનો જો યોગ થયો તો એના એ પુરુષ ખરેખરો ભગવાનનો ભાગવત એકાંતિક સંત બન્યો. માટે આપણે વિચારીએ કે આપણે ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત બનવું છે, એવા મુક્ત થવું છે. આપણે મહારાજના અનાદિ મુક્તની સંજ્ઞાને પામવું છે કે આપણે હજી આપણે અપડાઉન કરવું છે જન્મ મરણનું. એમ ઘણા બધા વિદ્યાર્થીઓને એના મા બાપ આપણે ગુરુકુળમાં દાખલ કરીને મૂકવા આવે, તે ઓલો એ કરીને રોવા માંડે, નથી મારે અહીં રહેવું, નથી મારે અહીં રહેવું, હું અપડાઉન કરી મારે અહીં નથી રહેવું. કારણ કે એને અપડાઉન ફાવી ગયું હોય. અહીં બધું બંધન. જો અહીં મોબાઈલ ન મળે, સવારે 5 વાગે જાગવું પડે, પૂજાપાઠ ફરજિયાત કરવા પડે, એકાદશી ફરજિયાત કરવી પડે, રીડિંગ ફરજિયાત કરવું પડે. જો અને ઓલું તો હોતી હે ચલતી હે, રીડિંગ બીડિંગ ઝીણું આવે, સકડામાં જાય ને 3 પૈડાના સકડામાં પાછો આવે, રખડપટ્ટી કરવાની આખી જિંદગી. કારણ કે અપડાઉન ફાવી ગયું. એમાં આપણને અપડાઉન ફાવી ગયું હોય જન્મ મરણનું, તો પછી એને સત્સંગ છે ને બંધનરૂપ થાય.
હું ઘણા કહેતા હોય કે આ બધું સારું. હું નાનો હતો ને ત્યારે અમુક લોકો કહેતા કે આવું તો આપણને સારું ન ફાવે, કે રોજ નાવાનું, પૂજા કરવાની, મંદિર જવાનું, આ તો સારું કે બંધન કહેવાય. કે આપણે તો ખાઈ પીને ધુબાકા કરવાના. જો ખેતીનું કામ કરીને સાંજે આવીએ ને હારે પેટ ખાઈ પીને ઓટે બેઠા બેઠા 2-5 કલાક કે 2 કલાક કે કલાક કે 1.5 કલાક જે કંઈ આખા ગામની કૂટવાની એને ફાવી ગયું હોય એટલે એને આ બંધન લાગે. આપણને બંધન લાગે જ કોઈ? આપણે જો નિત્ય નહીં ધોઈ પૂજા પાઠ કરીએ તો કેવો આનંદ આવે છે આપણને. એક દિવસ પૂજા ન થઈ તો આપણને છે ને મનમાં આમ થોડું ખટકે કાઢવું, આજ પૂજા ન થઈ, પૂજા ન થઈ. તમારા ગ્રસ્તને જોજો, હોતકુંવારા આવતા હોય ને 10 દિવસ પૂજા ન કરવાની હોય ને એટલે આમ બધું આમ અગામું અગામું લાગે, સારું પૂજા નથી થઈ, પૂજા નથી થઈ. માટે સત્સંગ એવો કરવો, કારણ કે આપણા સત્સંગમાં અમે ત્યાગી અને ગ્રસ્તની જે પ્રથા બાંધી છે ને તે મજબૂત અને અચળ સડકના જેવી છે, એને કોઈ તોડી ન શકે. એવી અચળ મજબૂત પ્રથા બાંધી છે, રીત પ્રથા. એટલે એને કોઈ તોડી ન શકે, કાળ ન તોડી શકે, માયા ન તોડી શકે, એને કોઈ કુસંગ ન તોડી શકે, એને બીજું કોઈ પણ કારણ છે એ આ પ્રથાને કોઈ ન તોડી શકે. એવી અદ્ભુત મહારાજ કે આ સત્સંગની અમે પ્રથા બાંધી છે, એમાં રૂઢી રીતે રહેજો. અમદાવાદની પ્રત, જેતલપુરનું 5મું. મહારાજ કે અમે સત્સંગની બાંધેલી મર્યાદા એમાં રૂઢી રીતે રહેજો. ગમે તેવું ભારે દુઃખ આવી પડશે, 7 ધક્કાડી જેવું આવી પડશે તો પણ રક્ષાના અમે કરનારા અમે છીએ, પણ અમે બાંધી સત્સંગની મર્યાદા એમાં રૂઢી રીતે રહેશો તો, અને રૂઢી રીતે નહીં રહો અને મનસ્વી રીતે રહેશો તો મહારાજ કે અમારે તમારે કાંઈ લેવા દેવા નથી, તમારું કરેલું તમે ભોગવો. એટલે સત્સંગની મર્યાદા મહારાજે એટલી બધી અદ્ભુત બાંધી છે, ત્યાગી ગ્રસ્ત પુરુષો બહેનો બધા જ માટે. એ મર્યાદામાં રહીને આપણે સૌ કોઈ સત્સંગ કરી અને મહારાજને પામી જઈએ તો આપણું જીવન, આપણો જન્મારો અને પરમાત્માએ આ દેહ આપ્યો તે અને આ સત્સંગનો યોગ આપ્યો તે સાર્થક થઈ જાય. માટે સુદ્ધા સાવધાન રહી સત્સંગનું ખૂબ મહાત્મય સમજી અને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી. છેલ્લા શ્વાસ સુધી સત્સંગમાં કોણ રહી શકે? તો કે જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરીશ તે રહી શકે. બાકી ગાઢ પ્રીતિ સત્સંગમાં ન થઈ હોય, મારા જેવાનું 2-5 કોઈ સાધુ, 2-5 હરિભગતે કોઈ અપમાન કર્યું, હું તો સત્સંગ મૂકીને હાલતો થઈ જાઉં. જો પૂજાએ મૂકી દઉં ને સત્સંગે મૂકી દઉં, ભગવાનનો આશ્રય મૂકી દઉં. કેમ? સત્સંગમાં આત્મબુદ્ધિ નથી. એટલે ઘરના સભ્યોમાં આત્મબુદ્ધિ છે. તો કોઈ પણ સદગ્રસ્ત હોય, તમને બધાને વાત કરીને વાત કરું છું, આપણા ભારત દેશમાં જે ગ્રસ્તો હોય તો એના બૈરા છોકરાઓ હોય કે પતિ હોય તો એકાદા બીજાનું અપમાન નહીં કરતા હોય, વઢવેડ નહીં કરતા હોય. એની પત્ની બધું જ પતિનું ધાર્યું કરતા હોય છે, અથવા પછી પતિ છે બધું જ પત્નીનું ધાર્યું કરતા હોય છે. આ જ પડે છે ને. ઘણા બધા તો એવા હોય છે હરિભક્તો કે ગ્રસ્ત ભાગ્યશાળી કે હાંજ પડે એક ગાડું ભરીને ગાયરું ખાવી પડતી હોય છે. તો એ ખબર નહીં એકાદા બીજાને સંબંધ નથી તૂટતો. જો આ એકાદા બીજા આમ સવારે તમે જુઓ તો બાજા હોય ને હાજે ચા પાછા 2 ભેળા પીતા હોય તો આપણે એમ થાય કે આનો સંસાર તો ભાંગી ગયો, પૂરું થઈ ગયું, તૂટી ગયું આનું. મને સાંજે ઘીરે જાઓ તો એ ચાની કેટલી વચમાં પડી હોય
એક જ મોટું સાલ્યું હોય, રકાબી નહીં. એક જ સાલ્યમ, એક ઘૂંટડો આ પીવે, એક ઘૂંટડો એ પીવે, એક ઘૂંટડો આ, બે ભેગા ચા પીતા હોય, એવું લીલ ભેગી થઈ જાય. આનું નામ શું કહેવાય? આત્મબુદ્ધિ. એવી સત્સંગમાં આપણે આત્મબુદ્ધિ કરી અને જીવન કૃતાર્થ કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. સહજાનંદ સ્વામી મહારાજની